લારી ગલ્લા ધારકો દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે. પુનઃ વેપારીઓ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય, કારણ કે અમદાવાદ એ ગુજરાતનું હૃદય છે. સૌ સાથે મળીને પુનઃ એનો આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય ને પુનઃ એનો ધંધો ધબધબતો થાય એમના માટેની આપણા સૌની સહિયારી જવાબદારી છે એવું માની મુખ્યમંત્રી શ્રી માનીને આ પ્રકારની ધારાધોરણ પ્રમાણે સહાય આપવાનો નિર્ણય એ કેબિનેટમાં થયો છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉર્જા વિભાગ એ અતિ મહત્વનું વિભાગ છે. માની ઋષિભાઈ અને રાજ્યમંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ એ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. વરસાદ આવે, વાવાઝોડું આવે, નાની મોટી તકલીફો થાય ત્યારે સ્વાભાવિક છે કે વીજ પુરવઠો એ પૂર્વવત કરવો એ મુશ્કેલ હોય છે. પણ માનનીય મોદી સાહેબે જે પ્રકારે રાજ્યમાં ઉર્જામાં એક નવી દિશા રાજ્યને આપીને ગયા છે, એમાં હમણાં તાજેતરમાં જે વરસાદ આવ્યો એમાં 1997 ગામોમાં વીજ પુરવઠો ગણતરીની કલાકોમાં પ્રસ્થાપિત થયો હતો. માનની મંત્રીશ્રી આખો અહેવાલ આજની કેબિનેટમાં આપ્યો છે. અસરગ્રસ્ત ફીડરો એ 2575 હતા. ક્ષતિગ્રસ્ત વીજ પોલ એ 1674 હતા. ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મર 5000 જેટલા હતા. ભૂતકાળમાં આપણે જોયું છે કે લાઇટ વહી જાય તો મહિનાઓ સુધી લાઇટ ન આવતી. આજે એ બધો ચેન્જીસ એ માની ભૂપેન્દ્રભાઈ અને માનની નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યમાં આપણા બંને વીજ મંત્રીશ્રીઓ પણ સતત એમાં લોકોને મુશ્કેલી ન પડે એના માટે પાછળ હતા. 3400થી વધુ વીજ કર્મચારીઓ, 900થી વધુ ટીમો એ ગ્રાઉન્ડ ઉપર રહી છે. આ બધી વિષમ પરિસ્થિતિમાં કાદવ કીચડ પણ એની વચ્ચે પણ યુદ્ધના ધોરણે જનજીવન એ થાળે પાડવા માટે વીજળીમાં પણ સરાહનીય કામગીરી થઈ છે. એના માટે પણ વિશેષ ઋષિભાઈને હું રાજ્ય સરકાર વતી અભિનંદન આપું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નામ આવે એટલે સંવેદના સૌથી પહેલા એના નામ સાથે જોડાયેલી છે. જ્યારે ઋષિભાઈ રિપોર્ટિંગ કરતા હતા, અહેવાલ આપી રહ્યા હતા, માની મુખ્યમંત્રીશ્રીએ તરત એ વાત પકડી. આટલી બધી સંખ્યાની અંદર કર્મચારી કામ કરતા હોય ત્યારે એમને પણ જોખમ હોય છે અને કોઈનું જીવનું જોખમ એ સામાન્ય વ્યક્તિ પૂરમાં મૃત્યુ થયું હોય કે કર્મચારી હોય એ અતિ ગંભીર અને મહત્વનું હોય છે. એમણે તરત જ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે. આ વીજ કર્મચારીઓ જે છે એની સેફટી ઉપર કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરવું. તમામ પ્રકારના સેફટીના સાધનો એમને આપીને કામ કરાવવું, એની સલામતીનું પૂરેપૂરું ધ્યાન રાખવું અને જે કંઈ ખૂટતું હોય એ રાજ્ય સરકારને મદદ કરાવવા તમામ અનેક કર્મચારીગણ, માત્ર વીજને લઈને નહીં, ફિલ્ડ વર્કમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમના માટે પણ રાજ્ય સરકાર ઘણી વખત ઉતાવળમાં સેફટીની બધી જ વસ્તુઓ હોવા છતાં ઝડપથી કરવા માટે એક મન ટેવાયેલું હોય છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમાં સૂચન કર્યા છે કે એને બરાબર રીતે સમજીને કહીને બધી જ વસ્તુઓ પ્રોવાઈડ હોય છે તો પહેરતા નથી હોતા, તો એ બધી જ વસ્તુઓ ચકાસણી કરીને આ પ્રકારના કામ એ કરવા જોઈએ. એ પણ વિભાગને સૂચનાઓ આપવા માટેનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ રાજ્યના મુખ્યમંત્રી હતા અને આજે દેશના લાડેલા વડાપ્રધાન તરીકે પણ સ્વચ્છતા હી સેવા, સ્વચ્છતા માટેના હંમેશા આગ્રહી રહ્યા છે. ગાંધીજીના વિચારોને લઈને સામાન્ય જનતા, ગરીબ જનતા એમને તકલીફ ન પડે, એમના કારણે અનેક રોગનો ભોગ ન બને, એના માટે જનજાગૃતિનું કામ અવિરતપણે મોદી સાહેબ કરતા રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ
અવારનવાર સાર્વજનિક રીતે સ્વચ્છતા આપણો જીવનનો ભાગ બને. આ કામ કોઈ એકથી, કોઈ સરકારથી, કોઈ મારાથી, તમારાથી માત્ર થઈ જશે એવું સરકાર માનતી નથી. સામૂહિક રીતે સતત પ્રયાસો, અવડો મોટો દેશ, એટલી મોટી વસ્તી, એટલી બધી માનસિકતા, એમની વચ્ચે સામૂહિક રીતે આપણે પ્રયાસો કરીએ તો એની સફળતા એ સારી અને ભવિષ્યમાં કાયમી ને નિરંતર રહેતી હોય છે. એટલે આ કોઈ એક ટૂંકા ગાળાનું દર વખતે સ્વચ્છતાની વાત કરવી, દર વખતે સ્વચ્છતા નથી થતી એની ચર્ચાઓ થાય, એટલા માટે હું કહું છું કે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. દરેક વખતે માનસ પટ પર આ જાગૃતિનું કામ સ્વયં તમે હું બધા ન કરતા રહીએ ત્યાં સુધી બધા જોડાય અભિગમ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છ ભારતના સપનાને, માનનીય મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે થઈને દર મહિનાના પહેલા રવિવારે સ્વચ્છતા માટે ઓછામાં ઓછી 1 કલાક શ્રમદાન કરવા માટે થઈને આહવાન એ કર્યું છે. તમામ જનપ્રતિનિધિઓ, તમામ કર્મચારીઓ, સામાજિક સંસ્થાના લોકો, NGO, પોલિટિકલ પાર્ટીના તમામ લોકો, અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ આ સરકારની મુહિમમાં ભારતીય જનતા પાર્ટીને NGO તરીકે જોડાવાની સૂચનાઓ આપી છે. હું તમામને આમંત્રણ આપું છું કે કોઈ સરકારનો આ કામ છે એવું નથી, સમાજનું કામ છે, આપણું કામ છે. આપણે સૌ સાથે મળીને ઉપાડીએ. સ્વૈચ્છિક રીતે આપણા કાર્યક્રમ એ સવારમાં 1 કલાક આપવાનો, શ્રમદાન કરવાનો નિર્ણય એ થયો છે. પહેલો રવિવાર હવે આ મહિનાનો આવવાનો છે, ત્યારે તમામ લોકોને આ મુહિમમાં જોડાવા માટે હું વિનંતી કરું છું. સવારે 8 થી 9 1 કલાક આપણે સાથે મળીને શ્રમદાન કરીએ અને આ ભગીરથ કાર્ય, એ સેવાના ઉત્તમ કાર્યના આપણે સહભાગીદાર ને સાથી બનીએ. અતિ મહત્વનો અને લાંબા ગાળાનો નિર્ણય માની મુખ્યમંત્રી છે આજે ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં લીધો છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ છે એ સિમેન્ટ કોન્ક્રીટ બનાવવાનો નિર્ણય, હવે પછી જે કાંઈ રસ્તાઓ થશે એ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બનાવવાનો નિર્ણય એ માની ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં આજે અધિકારીઓને સૂચના આપી છે. એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે. આપ સૌ પણ જાણો છો કે ભારે વરસાદ, ઓવરટોપિંગ, ડામરના રસ્તાઓ આ વારંવાર તૂટતા હોય છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. એનું કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. માત્ર શહેર નહીં, ગામતળમાં પણ જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય તેવા તમામ જે ડામરના રસ્તાઓ છે એને પણ ક્રમાનુસાર, કારણ કે આ લાંબી પ્રક્રિયા છે, એને પણ CC રોડમાં ફેરવાશે. જ્યાં હેવી વાહનો નીકળે છે એ જગ્યા ઉપર પણ રાજ્ય સરકારના જિલ્લા પંચાયતના RNBના રસ્તાઓ છે, એમાં પણ આ પ્રકારે હેવી લોડેડ વાહનો હોય કે પાણી ભરાતું હોય એમાં પણ CC રોડ કરવાનો નિર્ણય એ માની ભૂપેન્દ્રભાઈ લીધો છે. સુવિધા પથનું કામ તો ઘણી જગ્યાએ ચાલી રહ્યું છે, એને પણ વધુ વ્યાપ કરવાનો નિર્ણય લીધો છે. અતિ ભારે, મેં કહ્યું એમ, જે ઔદ્યોગિક વિસ્તાર છે એના CC રોડ બનાવવાનું કામ ચાલુ હતું કે જ્યાં હેવી લોડેડ વાહન નીકળે છે, એનો વ્યાપક અને એનો વ્યાપ વધારવાનો નિર્ણય પણ આજે કેબિનેટમાં લીધો છે. સામાન્ય રીતે ડામરની સરખામણીમાં આપણે જાણીએ છીએ કે CC રોડ એનો ખર્ચ એ કદાચ વધતો હશે, પરંતુ ખર્ચની ચિંતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી નથી. પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ આપવા માટે રાજ્ય સરકારે ખૂબ મહત્વનો નિર્ણય આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લીધો છે. CC રોડ બનવાથી આપણે સૌ જાણીએ છીએ કે એની મજબૂતાઈ અને લાંબુ આયુષ્ય હોય છે. ભારે ટ્રાફિક માટે પણ સાનુકૂળ છે, મરામત ખર્ચ પણ ઓછો આવે છે, ખાડામુક્ત
સપાટી એનાથી બને છે અને જળભરાવની સામે સ્થિરતા એ પણ એમાં રહેતી હોય છે. એક મહત્વનો નિર્ણય એ રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે મંત્રીમંડળે લીધો છે. થેન્ક યુ. સમયાંતરે બધી જ વિચારણાઓ અને વ્યવસ્થાઓ નિરંતર થતું હોય છે. નિર્ણય થાય એટલે આપણે જાણ કરીશું. અનેક બાબતો ચર્ચામાં હોય છે. ચર્ચાના અંતે આખરી સ્વરૂપ આપે હું તમને વાત કરી શકું. હું ચોક્કસ નિર્ણયથી આપને જાણ કરીશ. ચર્ચામાં આવવું એટલે નિર્ણય નથી હોતો, પણ જે કાંઈ બાબતોનો નિર્ણય હશે